મહાદેવર જય બજરંગબલી। આઈ થિંક બધા ખુશ જ હશો, પણ ઠીક છે। આ તમને થોડુંક સમજાવું, નામ લઈને કહું તો એ વાંધો નહીં કંઈ। મારી પત્ની, મારી પ્રિયતમા, કે જે કહી શકીએ। જો આપણે જ્યારે જન્મમાં હોય ને, જ્યારે પણ જન્મ થયો હોય ને ત્યારે જ બધું ફિક્સ હોય છે કે આ વસ્તુ જ આમ થવાની। તમે ગમે એટલા કૂચે મરી લ્યો, એમાં કાંઈ ફેર નથી પડવાનો। હા, 3 જાતના કર્મ હોય। એક આગલા ભાવના હોય, એક આપણે કરી ક્રિમાણ, અને એક સંચિત કર્મ હોય, બહુ જૂના હોય। એમાંથી જે પ્રારબ્ધ હોય ને, પ્રારબ્ધ એટલે જે આપણે જન્મમાં હોય ત્યારે ટૂંકમાં પ્રારબ્ધ આપણા માવતરના, આપણા પૂર્વજોના, કે જેને આપણે વધારે બધી નથી એને પ્રારબ્ધ કહેવાય। એટલે એમાં જે હોય ફિક્સ જ હોય, એમાં કંઈ ફેર પડતો નથી। ગમે એ તમે કરો, છેલ્લે વાંચ ઊભું રહેવાનું હોય। 7 નવેમ્બર 2025 સમજાવું તને। સમજાવું મતલબ, જો બધાય જ્યોતિષ શું છે, ભલે અમુક કેટલાય નહીં માનતા હોય, ના માનો ના માનો કાંઈ ફેર નથી, પણ માનો તો બધુંય છે, ના માનો તો કાંઈ નથી। એવી વસ્તુ માનો તો તમને જન્મથી મૃત્યુ લગી કાયમની તમે શું કરશો, શું કાંઈ તકલીફ આવશે, હું બધુંય જસ યબજસ માન સન્માન પૈસા ધન દોલત બધુંય એક વસ્તુ બધુંય હોય છે એમાં। તમે જન્મ હોય ને ત્યારે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું હું છે હકીકત એમ। અને થઈ ગયા પછી તો બધા એમ કહે કે અમને ખબર હતી એમ થવાનું, પણ જ્યોતિષ એ છે કે થઈ ગયા પહેલાં જ તમને 2 રસ્તા બતાવી દઈએ। 2 રસ્તા, આ રસ્તે હાલશો તો આમ થાય, આ રસ્તે હાલશો તો આમ થાય। એટલે હોય ફિક્સ જ એમ ટૂંકમાં, પણ તમારી પરીક્ષા કયો, એક્ઝામ કયો, એ બધું એમ તમને 2 રસ્તા બતાવી દઈએ કે આ વસ્તુ આમ થવાની છે, શક્યતા બતાવી દઈએ, અને બધું કહે કે આ વસ્તુ આમ બની શકશે। તમે પછી જે પ્રમાણે હાલો, તમારા ક્રિમાણ કર્મ કરો એ પ્રમાણે તમારે વર્તવાનું હોય છે, બાકી બધું ફિક્સ જ છે। તો હાલ હું તને આપણી જ ખુદની જન્મ કુંડળીથી સમજાવું। ગણેશાયનામાં જય બજરંગબલી। મારી જ છે આ જન્મ કુંડલી। 24/11/2001 9:45 AM સવારે મારો જન્મ છે ખીમરાણાના પાટિયા આગળ, આપણે ખીલડે ઢારિયા બાયપાસ આગળ જ્યાં હનુમાનનું મંદિર રહ્યું ને એની બાજુમાં છકડામાં મારો જન્મ થયો હતો। હવે હું સમજાવી દઉં કે હું હોય આપણે શું લખીને આવ્યા અહીં કેવું છે એમ। પહેલેથી શરૂઆત કરું। પહેલાં જ જો મારે બીજું તો કંઈ મને શોખ નથી કોઈ જાતનો, મને પ્રેમનો વધારે શોખ હતો। એટલે પહેલેથી પ્રેમ માટે કેવું વ્યક્તિત્વ મારું હોય છે, કેવું જીવન છે, એ બધું જોવું હતું। એક ગ્રહમાં મને મેં કહીને અડધી પોણી કલાક થઈ, પણ મેઇન ટોપિક મારો લગ્નનો ને કોર્ટ કેસનો, મારા દુશ્મન કહેવાય છે એનો રહે, મારો સ્વભાવ કેવો હોય છે હું કાંઈ એમ એનો। તો તમારે કોઈ અગર જોવરાવ હોય તો છૂટે, આનો કંઈ એટલો બધો ખર્ચોય નહીં હોય, પણ આ તો તમે એમ કરશોય નહીં, પણ સમય આવશે તો તમને સમજાય તો કદાચ બાય ચાન્સ મારા કહેવાથી સમજાતું હોય તો કાંઈમાં વાંધો નથી। હવે જો આ રહ્યું ને પહેલું, અહીંથી પહેલું ઘર કહેવાય આને, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11મું, 12મું, 12 ઘર હોય, પછી 9 ગ્રહ હોય, અને 12 રાશિ હોય। આ જે નંબર રહ્યા ને એ રાશિના નંબર હોય, 9, 10, 11, 12, એ ઘર નંબર ના હોય, આ જે હોય ને એ, બરાબર। એટલે અહીંયા જે રાશિ હોય ને પહેલાં ગણે એ લગ્નના આપણે હોય, લગ્ન એટલે ચલિતમ ટૂંકમાં આપણું શરીર, અહીંયા જે આ પહેલું ઘર આપણું શરીર હોય, આપણી આત્મા। 9 નંબર એટલે ધનુ લગ્ન, ધનુ એટલે એક લક્ષ્યવાળું લગ્ન થાય કે એમાં જો કાયદેસર ધનુની આકૃતિ જોઈએ તો તે ધનુષ બાણ જ હોય કાયદેસર, કે એમાં લક્ષ્ય પ્રતિ બહુ હોય, એમાં ભાવ આપણો કેતુ પહેલાં બેઠો છે। એટલે ધનુ લગ્નમાં જે ઊંચો એરો રહ્યો ને એ ઊંચનો કેતુ થઈ જાય, અને કેતુને રાહુ બે હંમેશા વકરી જ હોય છે। એટલે એમાં કેતુ છે, એટલે પર્સનાલિટી આમાં હોય આપણા શરીર માટેનું બધું, કે મને જો તને ખબર છે હું ભલે કેટલું કહેતો હું કાંઈ, કેતુ પહેલા ઘરમાં હોય ને, પહેલામાં, પાંચમામાં, 9મામાં, આ 3 ઘરમાં હોય ને, એટલે કેતુ તમને આમ પૂર્વાભાસ કરાવી દે, આગળ શું ઘટના ઘટવાની છે ને એ તમને બતાવી દે। અને તને આઈ થિંક માનતો તું, પણ હું તને કેટલી વાર કહેતો
ઘણી વાર શીતલ, કે હું તને કેટલી વાર કહેતો કે આ વસ્તુ આમ થશે, અઢળક વાર કહેતો હું તને, કેમ કે મને પહેલાંથી જ એમ લાગતું કે આ વસ્તુ આમ બનશે, અને વસ્તુ બનશે જ. લોઢામાં લીટો એમ આપણે કહી દઈને, એટલે આ કેતુના કારણે. 9 નંબરમાં ધનુ લગ્નમાં ઊંચામાં ઊંચો કેતુ હોય, તો કેતુ આપણે હે એટલે વાંધો. આ પણ મને એમ પાછો ભ્રમ પણ એટલો જ થાય કે આમ કરીશ તો આમ ભ્રમે છે, અત્યારે જ મને ભ્રમ હે, નથી એવું નથી. મારી તને મારું સમજાવી દીધું. હવે શરીરનું બીજું કહું તને. મંગળ 10 નંબરમાં ઉંચનો આવે, મકર રાશિમાં મંગળ ઉંચનો થઈ જાય 25 અંશે. એટલે બીજું હોય ધન ને વાણીનો એનો સ્વભાવ હોય, એટલે મારી વાણી આમ થોડીક કડવી જેવી એવી છે, કેમ કે આપણે પેટમાં વાત પચાવી ના હાગી, જે મનમાં આવ્યું એ કહી દેવાનો એક સ્વભાવ હોય છે. આ પરિસ્થિતિ લગ્ન માટે બહુ ખરાબ કહેવાય, અને ધંધા માટે બહુ મસ્ત છે. હવે ચંદ્ર 11માં કુંભ, એટલે 11 નંબર એટલે કુંભ રાશિ થાય. એમાં ચંદ્ર છે એટલે કંઈ એટલો બધો ખરાબ પણ ના કહેવાય, એટલો બધો બહુ બેસ્ટ ના કહેવાય, પણ બસ બેસ્ટ છે, કાંઈ વાંધો નથી. અને આ મને વચમાં મગજમાં એવું તો કહી દઉં કે તારું નામ શીતલ નથી, ભલે તમે જેવી રીતના રાખ્યું એવી રીતના, પણ મારી રાશિ પ્રમાણે ને મારા લગ્ન પ્રમાણે તારું નામ શીતલ ન હોવું જોઈએ. તારું નામ છે ને દ તનમાંથી હોવું જોઈએ. ગમે એ હાલ નહીં, એ તો હજી ટૂંકમાં મને જાણવાનું થોડીક બાકી છે. હું જાણી લઈશ પછી તમે કહીશ કે આજ રાશિને આજ લગ્ન. મને હજી તારો જન્મ ટાઈમ નથી ખબર, ત્યાં લગી હું તને કંઈ ના કહી શકું. પછી આગળ કહું, આ તો ખાલી તને આ તો શોર્ટમાં સમજાવીશ. પહેલાં મારું ને લગ્નનું ખાસ હું કહીશ કે મારે આપણું શાદી ટૂંકમાં લગ્ન પતિ પત્નીનું કેવું બનશે, હું કાંઈ એમ એના માટે એમ. અને અહીંયા કારણે આ શનિ છે 6ઠા નંબરમાં વક્રી શનિ, 18 અવસ્થાએ 18 અંશે. 2 નંબરમાં વૃષભ રાશિમાં, વૃષભ રાશિનો માલિક છે શુક્ર, એનો માલિક બેઠો અહીંયા 11મા ઘરમાં. પણ 6ઠા નંબરમાં શનિ છે ને, એટલે મારે હાડકા ભાંગવાનો ને એવો બહુ વધારે ચાન્સ રહે, પણ એટલો બધો કંઈ તકલીફ પણ નહીં પડે. કોર્ટ કેસમાં વિજય થશે, 100%ની વાત છે, ગમે એ થઈ જાય. મગર એટલી બધી તકલીફ પડશે નહીં, ભલે સાચો હોઈશ તો હું. પછી બીજા પણ શનિ તકલીફ ઘણી આવે, શનિ આમ ધીમે ધીમે કાર્ય કરાવે, પણ આપણા માટે એટલો બધો નથી. હવે આ 7મું ઘર, આ તારું ઘર હોય, એ પતિ માટે પત્નીનું ને પત્ની માટે પતિનું આ ઘર હોય. આ ઘરમાં જોઈએ તું તારી જોવરાવ તો ના જોવરાવ તો કંઈ નહીં, હું મારું અત્યારે કહી દઉં, એટલે પછી હું ભવિષ્યમાં તને કહી કહીશ કે આ વસ્તુ મેં બધી કીધેલી એમ, પ્રૂફ સહિત. એટલે જો આમાં રાહુ છે, પહેલાં તો કેતુ ને રાહુ બે હમે હોય. 4 નંબર એટલે નહીં, 3 નંબરની રાશિ છે, તો ભલે 3 નંબરની છે. આ 3 નંબરની રાશિનો સ્વામી થાય બુધ. 3 નંબર એટલે મિથુન રાશિ થાય, એનો સ્વામી થાય બુધ. એ બેઠો હોય 12મા ઘરમાં, મોક્ષના ઘરમાં સૂર્ય સાથે. આનું પહેલાં તને સમજાવી દઉં. આમાં એક તો રાહુ બેઠો, રાહુ છે એટેચમેન્ટ એટલે લગાવ, કેમ લગાવ ફૂલ તમને અપાવે પછી તોડે, લગાવ અપાવીને એ જ કર્યું છે ને તે. અને એમાં બેઠો ગુરુ પાછો બીજો, ગુરુને રાહુનો બેનો હોય ચાંડાલ યોગ. એટલે 7મા ઘરમાં ગુરુ હોય ને તો લાલ કિતાબ એમ કહે છે, એક પંજાબના આગળ સાધુ સંતે લખેલી છે, નામ તો હું ભૂલી ગયો હું. ગુરુ 7મા ઘરમાં હોય ને તો એ સન્યાસી હોય, એને બાયડિયારે મતલબ ના હોય કાંઈ, એવો આ સન્યાસી હોય, ગૃહસ્થમાં ફસાવવા સન્યાસી. એમ હું નથી કહેતો કુંડલી ગઈ છે ને તું જોઈ લે મને, હું કેવો હું એમ. કુંડલી એમ કે રાહુ લગાવ ફૂલ આપે, એમ ફૂલ એટલે ફૂલ, કે તમને એનાથી તોડે પછી એ જ રાહુલ, બરાબર. હવે મને પ્રેમ કેવો મળશે, પ્રેમ જોવો હોય ને તો શુક્રને જોવાનો ગમે. અહીંયા 7 નંબરની રાશિ એટલે તુલા રાશિ, એમાં શુક્ર ખુદ છે, એની પોતાની જ રાશિમાં 26 અંશે, એટલે વૃદ્ધની મૃત થાય ને તો 25 થી 30 લગી મૃત થઈ જાય. એટલે શુક્ર મૃત છે, પણ આ આપણું ઘર કહેવાય લાભનું ઘર. શુક્ર આપણી ઈચ્છા પૂરી કરશે, જે મારી ઈચ્છા હશે ને ઈચ્છા પૂરી કરશે. પછી તારી પત્ની આ 3 નંબરનું રહ્યું ને, મારી પત્નીનો સ્વામી બુધ, અહીંયા 12 એટલે મોક્ષનું ઘર, વ્યયનું ઘર, ખર્ચાનું ઘર. 12 નંબર આમાં મોક્ષ મળે 12ના ઘરમાં. એમાં કેતુ હોય ને તો અંદરથી બેસ્ટ, પણ એમાં કેતુ નથી, બુધ હે સૂર્ય. અને 5 નંબર જે 9મા ઘરનો માલિક ભાગ્ય ભવાને કહેવાય, એનો માલિક સૂર્ય. મારું ભાગ્ય અને તું બે મારા મોક્ષના ઘરમાં જ છો, એટલે મારું ભાગ્ય તું લઈ ગઈ હો, મારું ભાગ્ય તારા ભેગું હાલશે. મારા ભેગું નહીં હાલે ને એટલું તારા ભેગું હાલશે. કાં તો હું વિદેશમાં વહી જાઉં, વિદેશ એટલે મારી જન્મભૂમિથી 600-700 કિલોમીટર દૂર, કે એટલો ગમે 1000-1200 કિલોમીટર દૂર, તો મારું ભાગ્ય મને સાથ આપે, કેમ કે એ 12ના ઘરમાં બેઠું હોય, વિદેશના ઘરમાં હોય. બુધ ને સૂર્ય બે ભેગા થઈને, તારો કંઈ વાંક નથી. હવે જો તને
સમજાવી દઉં. તું આવી કેમ હોય, મને કેમ આવી મળી હોય ને એ તને કહી દઉં. એના માટે તમારે હવે આગળ જાણવું હોય ને તો 9મા કુંડલીમાં જવું પડે. આ ચંદ્ર કુંડલી છે, આ 9મા કુંડલી છે. આમાં હોય ને એ તમને ખાલી બતાવે કે આવું આવું બની શકશે, પણ એને આમ 100%નો સિક્કો મારવો હોય ને કે આ વસ્તુ બનશે જ, એના માટે હોય 100% ફાઇનલ જાણવું જોઈએ કે આ વસ્તુ બનીને જ રહે. એના માટે આ 9મા કુંડલીમાં જવું પડે. 9મા કુંડલીમાં જોઈ લે બધું. 10 નંબરનો સ્વામી શનિ થાય. 10 નંબર એટલે મકર રાશિ. મકર રાશિનો સ્વામી શનિ અહીંયા જો તને 12ના ખાનામાં વયો ગયો છે. બીજા ખાનામાં શુક્ર ને કેતુ છે, એટલે મને પ્રેમથી કેતુ મોક્ષ. મેં તને પહેલાં જ કીધું ને કે કેતુ આમ બસ એમ કહે કે એમાં કાંઈ નથી ભાઈ, રહેવા દે, પ્રેમમાં કાંઈ નથી, રહેવા દે એમ કેતુ એમ કહે. એટલે એ બે ભેગા છે. હવે તમારે જે પાર્ટનર તમારો કેવો હોય, તમારું લાઈફ પાર્ટનર તમને કેવું મળશે, કેવો એનો સ્વભાવ હોય છે, શું કાંઈ એ બધું જાણવું હોય ને તો 9મા કુંડલીમાં જે પેલામાં જોવાનું હંધેથી વધારે અંશવાળો કયો છે. અંશ એટલે જો આ 18 છે, 21 છે, 4 છે, 26, 8, 4, 25, 21, એમાં હંધેથી વધારે અંશવાળો કોણ છે? શુક્ર. એને દારાકારક કહેવાય. શુક્ર જોવાનું. પછી 9મા કુંડલીમાં જોવાનું, આ કુંડલીમાં કે શુક્ર તમારો ક્યાં બેઠો છે. આમાં શુક્ર મારો અહીંયા છે તો એનાથી 7 ઘર આગળ, 7 ઘર આગળ જોવાનું. 7 ઘર આગળ શું આવે છે? રાહુ. તારું વ્યક્તિત્વ કેવું હોય છે મને ખબર જ છે, હું જાણું જ છું બધું. હવે એ વસ્તુ હું કહીશ નહીં, પણ તું તારા મનથી સમજી જાય હું કહેવા માગું હું. એટલે પહેલાં તો ઠીક, પણ લગ્ન પછી પણ તું મને દગો દઈશ જ, હું જાણું જ છું. હોય 100% એમ. આમ તું કહેતી હોય તો નામ સહિત કહી દઉં, મને ખબર નથી, પણ આમાં કુંડલી મારી કીએ એ નામ તને દઈ દઉં. બોલ, નથી દેવું, રહેવા દે ને. અને 8 નંબરની રાશિ, 8 નંબરની રાશિ એટલે વૃશ્ચિક રાશિ થાય. વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે. એટલે વૃશ્ચિક રાશિ દુઃખ, દર્દ, પીડાની રાશિ કહેવાય. એમાં તું વહી ગઈ હો. મને તું જ એક દુઃખ આપીશ, બાકી કોઈ દુઃખ નહીં આપી શકે. શનિ મારો બધું સંભાળી લે છે. બસ વાર લાગશે, તકલીફ ખૂબ પડશે મને. પહેલાંથી મેં એક વિડીયો બનાવવાનું કહેતા ને કે મને આમ ખબર પડી જાય, કેમ ખબર પડી જાય એ ખબર નથી, પણ હવે તો હું આમાં વધારે ઉતરી ગયો હું. ધીમે ધીમે ચાલુ કરશે. હવે તને ટાઈમ બતાવી દઈ દઉં. ટાઈમ જોવા માટે આ એક હોય વિષોત્રી દશા ને બધી દશા ને એ બધું હોય, એ મેં કઢાવેલું છે. એટલે તને કહી દઉં, કેમ કે મને એમનો ટાઈમની એમ તો ના ખબર પડે, એનો હિસાબ બહુ લાંબો થઈ જાય. એટલે હું ખાલી તને ટાઈમ સમજાવી દઉં એમને, બરાબર. અને એ ટાઈમમાં જો એ વસ્તુ ના થાય તો આપણે કહેશી એમ કે હા ભાઈ બરાબર. હવે હું તમને ટાઈમ કહી દઉં, હું ટાઈમે હું મારી ઉપર થાય એમ. અત્યારે શનિની મહાદશા હાલે છે, શુક્રની અંતરદશા હાલે છે. 2-5-23 થી 2-7-26 લગી શુક્રની મહાદશા અંતરદશા રહે. એમાં 13-11-25 જે આપણે તારીખ આવે છે ને ત્યાં લગી શનિની છે અંતરદશા, બરાબર. શનિની મહાદશા, શુક્રની અંતરદશા, અને એમાંય શનિની પ્રત્યંતર દશા. એટલે એમાં સૂક્ષ્મ દશા કે જે કહેવાય એ 3 દશા વાલતી હોય એક ભેગી. હવે ત્યાર પછી 13-11 પછી 26-4-26 શનિની મહાદશા, શુક્રની અંતરદશા, અને એમાં બુધની, હજી બુધ બેઠો ને એની પ્રત્યંતર દશા આવશે. પછી આવશે 2-7-26 લગી કેતુની. એટલે ટૂંકમાં કહી શકાય કે 13-11-25 થી 2-7-26 સુધી તારા મારી પાસે આવવાના ચાન્સ છે. કેમ કે કેતુ આપણો લગ્નમાં બેઠો હોય ને 7મા ઘરને જુએ છે, એટલે હાઈ ચાન્સ રહે આવવાના પાછા. ક્યાં લગી ખબર? 2-7-26 લગી. પછી આવશે શનિમાં સૂર્ય. શનિ અહીંયા છે ને સૂર્ય છે અહીંયા સામે સામે. બે બાપ દીકરો કહેવાય, પણ એ બેને બનતું નથી. એ કહીને બે પોતાના પોતપોતાના દુશ્મન માને. એટલે હવે એ સાચી સરખી ખબર પડશે, એ તને હું કહી દઉં. 2-7-26 થી 14-6-27 તું નહીં આવ ને 2-7-26 લગીમાં, તો પછી 2-7-26 થી 14-6-27 લગી મને ફૂલ તકલીફ પડશે. ફૂલ એટલે ફૂલ. જ્યાં જે શનિની સૂર્ય દેખાય ને આવડ્યા જોઈ લેજે, ફૂલે ફૂલ મને તકલીફ પડશે એમાં. અને એ શું ખબર એમાં શું થાય કહી દઉં તને. શનિમાં સૂર્ય મારો ભાગ્યે જ થઈને એમાં બેઠો છે. એક તો મને કાનૂની રીતે કોઈ પણ સજા થઈ શકે, કાનૂનથી સજા પણ થાય, પણ હું હારી જ નહીં. એ તને પાછું કહી દઉં. મને 14-6-27 લગી, જો છેલ્લે રહીને શુક્રની 14-6-27 ત્યાં લગી તકલીફ મને પડશે. મારે ટૂંકમાં મારા પિતાને કંઈ થઈ શકે, ટૂંકમાં મારા પપ્પાને કંઈ બીમારી કે કંઈ થઈ શકે, મારા હાડકાં ભાંગી શકશે. પણ હાડકાં ઠીક થઈ જાય પણ ભાંગશે, મારા કરમ એવા છે તો. અને એક તારા માટે શીતલ ખાસ મારી પત્ની છે,
એને કહું હું કે આ ટાઈમમાં શનિ ને સૂર્યમાં કેમ કે શુક્રથી 4 ઘર આગળ મંગળ હોય ને તો એની પત્નીને અગ્નિની બીક રહીએ. ગણ 1 2 3 4 ઘર આગળ હો તને અગ્નિથી તકલીફ પડશે 14 6 હિતાવી લગીમાં. નારાયણ કરે ના પડે તને ક્યારે કાંઈ ના થાય પણ કદાચ તકલીફ તને પડશે. વાંધો નહીં, એનાથી આગળ સમજાવું પછી. જ્યાં શનિમાં ચંદ્ર આવશે ને, શનિમાં ચંદ્ર 14 6 હિતાવીથી 12 1 29 ત્યાં લગીમાં કાયદેસર જે મારે જોઈએ ને, ભલે મને હવે એટલો બધો તારાથી કંઈ પ્રેમ નથી, કેમ કે પ્રેમ હોય તો મને તો કોઈ દી મૂકીને જાય જ નહીં ને. હું સમજું હું હવે તો તારા કરતાં હું ખુદ આ કુંડલી ઉપર વિશ્વાસ કરું, કેમ કે મને ખબર જ છે યાર કે હું લખીને જ આવ્યું હું આ તને મેં પ્રેમ અઢળક કર્યો અને જેટલો હું પ્રેમ કરીશ ને એટલો જ તું મને દુઃખી કરીશ. તું એક જ હર્ટ કરીશ મને, બાકી કોઈ નહીં કરે. પણ તે જે મારી ઉપર આરોપ નાખ્યા છે ને એ આરોપને મારે કાઢવા મતલબ કે તમને જે એમ છે ને કે અમે કંઈ જ બધું સાચું. હા, અને હજી એમાં જે મંગળની દશા આવશે ને, જે મારા મંગળ ઉચ્ચનો ક્યારે આવશે કહી દઉં, એ 2001 નહીં 12 1 29 થી 21 2 30 આની દશા આવી ને એટલે તને એકને કંઈ નહીં થવા દઉં. હું તારીખ લખીને રાખવી છૂટે, તને એકને કંઈ નહીં થવા દઉં. જેટલામાં તારામાં કાંઈ શું કહેવાય લોચા લાપસાવાળા કે આપણે અલગ કરવામાં કાંઈ હતા ને, જે પણ કોઈ પણ એને ખબર હતી કે આ સાચો હોય એમ છતાં એની મતરવામાં હતા ને, એનું જે મંગળની દશા આવી ને તે સમજી લેજો કે હું ભલે ત્યાં ચંપલ વગરનો રખડું હું, પણ તમે બધાય કપડાં વગર ના ફેરવું ને અમારો મંગળ ફેરવશે. ઉચ્ચનો છે બીજા ઘરમાં કાયદેસર એમ. અને આ વસ્તુ કોઈથી ફરે નહીં, બરાબર હોય 100%. હવે જો હું તને તું કહેતી હોય તો તને ઊભી રહી હું બતાવી દઉં કે હું કેટલું આગળથી લખેલું હોય એમ કે આવી જ વસ્તુ મળશે એમ. ઊભી રહેજે એક જ સેકન્ડ. ક્યાં મયરું? હાલને ભાઈ હાલને, ખોટો ટાઈમ બગડે છે. જોતી આવજે. જો આ મારું શારીરિક ગઠબંધન તમે રોકીને જોઈ શકો કે આવું હોય છે બરાબર. ધનુ લગ્નમાં આ મારી ધન પરિવાર આંખ અને વાણી. વિડીયો રોકીને જોઈ લેજો. મને યાત્રાનો કેમ શોખ છે, હું કાંઈ એમ બધું જોતા આવજો. માતા વાહન ભૌતિક જોઈ લેજો બધું. તમે તમારે જે જોવું હોય છૂટે. મારા સંતાન કેવા હશે રોકીને જોઈ શકો. આ જોઈ લેજો. 6ઠા ઘરમાં જે આપણો શનિ છે ને એના માટેનું છે આ, બરાબર. હવે આ તું ખાસ જો, કાયદેસર આમાં લખેલું જ છે આ વસ્તુ આમ જ થાય એમ. હા ને હું બીજું કહેતા ભૂલી ગયો, જે આમાં ફોનમાં નહીં હોય એ કે મારાથી તું છે ને 6 ઘર આગળ એટલે દુશ્મનના ઘરમાં આવી ગઈ. ગણી લેજો આ તારું ઘર કહેવાય. 1 2 3 4 5 6 એની તને હું આ લગ્નમાં રાખું બુધથી, તો અહીંયાથી તું 8મા ઘર દૂર વહી ગઈ હો એટલે 6 8નો થઈ ગયો. હું કહું ષડાષ્ટક યોગ એટલે તકલીફ આપશે. હવે ઊભી રહેજે, બીજી તને બતાવી ભલે બતાવી ભેગું બતાવ્યું હું. આ જોતી આવજે. એટલે મને આનો શોખ હતો પહેલાં તો. આ તમે કેટલો ટાઈમ પહેલાં કઢાવી હતી કહેતી હતો તને તારીખે હમણાં ઊભી બતાવી દઉં. અને એના એની તમારે એક વધારે જાણવું હોય ને તો તમે જે તમારી નવી બેન બનાવી છે ને 10 મહિનાથી 8-10 મહિના થયા એને પૂછી લેજે. જ્યારે લગ્ન નહોતા થયા ને આપણા 20-21માં જ મેં એક પૂજા કરાવી હતી, જ્યારે રાહુ ગુરુ બે ભેગા છે ને, કેમ કે મને ત્યારે જ આમ એવું મનમાં થતું કે મારી પત્ની મને હેરાન કરશે, બહુ હેરાન કરશે એમ, બરાબર. એટલે મેં ત્યારે જ કઢાવી લીધું હતું. એટલે આના પ્રમાણે કરો. જો બીજો કંઈ હું તને નથી કહેતો, હું તને એક જ કહું કે તું છે ને હવે ભક્તિ એમ તો તને માનશો નહીં પાછા, પણ કદાચ ભક્તિ કરે ને તો સારું કહેવાય. ભક્તિ મતલબ હનુમાનની એમ, વધારે નહીં, ખાલી છોકરી હો આમ તો એટલે 5 હનુમાન ચાલીસા કર તો તારા માટે ફાયદો રહે. હા મને તકલીફ ઘણી પડશે હોય 100%, પણ છેલ્લે હું શું કરીશ ને
એ તમને કહીને જો રાહુ મગજમાં પણ નહીં આવવા દે, કેમ કે હાથમાં ઘરમાં બેઠો રાહુ ને ગુરુ બે. રાહુ એક એવો પ્લેનેટ છે ને કે એની હું અનુભવ કરું છું એટલે હું તમને કહું છું. પાછો 4 ઓલા શું કહેવાય ઉચ્ચ રાશિમાં હે મિથુન, એની પસંદની રાશિ છે. એટલે ભલે હવે એને બીજા નંબરની વાત મારે તું જ જોઈએ અત્યારે 100%ની વાત છે, તું જ જોઈએ, મારે તારા સિવાય કોઈ વસ્તુ નથી જોતી ગમે થઈ જાય. એના શુક્ર પ્રેમ મને ઘરનો એટલી જગ્યાએ દીવરાવે ને પણ હું કંટ્રોલ કરી નથી, ગુરુ કંટ્રોલ કરાવે પાછો એમ કે બાયડીમાં કાંઈ નથી ભાઈ રહેવા દે, કંઈ સમજાતું નથી યાર કેમ મારી યાર આવું થયું. પણ એનો મતલબ મેન એક જ છે બસ કે કાંઈ નથી, આપણા કર્મ છે ને આપણે ભોગવવાના. હા મને છેલ્લા મોક્ષ મળશે એ 100%ની વાત છે. હું વયો જઈશ ને સંન્યાસમાં, કેતુ 9 નંબરમાં હે, એની દ્રષ્ટિ જો અહીંયા ગણે 5, 7 ને 9 કેતુની દ્રષ્ટિ હોય, 5મું ઘર અહીંયા, 7મું અહીંયા, 9મું અહીંયા, ભાગ્ય ભાવ પર એની દ્રષ્ટિ આવશે ને કાયદેસર બધું કરાવી દે. એ સૂર્યની દ્રષ્ટિ શનિ ઉપર છે, મંગળની દ્રષ્ટિ 4 એટલે સંતાન ભાવ ઉપર, 7 એટલે અહીંયા અષ્ટમ ભાવ ઉપર, અને 9 એટલે અહીંયા ગણે એ હારો હોય આપણા માટે. પછી ચંદ્રની અહીંયા ગણે આવશે એક રાહુ, બસ આ કર્મ એમ કેતું હારો. પણ આમ જોઉં ને તો સંસાર માટે રાહુ ખરાબ છે, પણ આમ જોઉં ને સંન્યાસ માટે ભક્તિ માટે તો રાહુ બહુ બેસ્ટ છે. અને હવે તો હું બધે પ્રૂફ આમ લખવા માંડ્યો હું. હવે આમ તો ઘણો ટાઈમથી લખતો પણ ઘણું જાણવા માંડ્યો ને તારે જોવું હોય તો બતાવું જો એમ, કેમ કે મને ખબર જ છે યાર કે આ સંસાર ખોટો છે, આપણા માટેનો નથી. કેટલું લખું હું, અને એક પેનડ્રાઈવ છે પણ એ મારે બતાવી નથી હજી તો, એમાં બધું તારું મેં સેવ કરેલું છે, છેલ્લે આવશે. પણ સુધરી જઈશ તું, ભલે તે મને હજી દગો દેશ જ અત્યારે મને ખુદને હાલની તકમાં ખબર છે કે તું મને અત્યારે પણ હું કરશ હું કહીશ ને તો કદાચ ના કહેવાય આમ તું મારી પત્ની, મેં તને કીધું હતું કે હું આખી જિંદગી તારો પર સાથ નિભાવીશ, પણ તું કે તો તને કહી દઉં. જે આ વિડીયો જુઓ અને તું હલવાઈ છીએ હું તને કહું, પણ એ હજી હું નથી કહેતો. મેં તારીખો દીધી, બધી તારીખો યાદ રાખો, જોઈ લેજો એ થાય બરાબર. પણ મને ખબર હતું મને દગો દે છે એમ હાલની તકમાં, અને તે મને પ્રેમ જરાય નથી કર્યો, જરાય નથી કર્યો. તે મને ખાલી ભરમાવ્યો જ છે, અને ભરમાવ્યો એટલે એમાં કાંઈ તારો વાંક નથી દોસ્ત. આપણે કુંડલીમાં જ લઈને હું, કેમ કે મારી આત્માની જ ઈચ્છા એવી હતી ને હું આગલા ફેરે છે ને જો આવો સંન્યાસી જતો, સાધુ જતો, એટલે જ બે મને આ રાહુ ને ગુરુ મળ્યા. કેમ કે મેં એવું કંઈક કર્યું છે એવું, એટલે શુદ્ધ ભાષામાં કહી દઉં તો મેં કોઈ પણ મારી પત્ની છે ને એને મેં દગો તો ના કહી શકું પણ એને હું મૂકીને વહી ગઈ હોઈશ બરાબર. એટલે મને સૂર્ય મારી આત્મા જ કાયદેસર મોક્ષના ઘરમાં છે, મારે મોક્ષ જ જોઈએ, બાકી કંઈ જોતું જ નથી. અને એવું નથી કે મોક્ષ સંસાર મૂકો તો જ મળે, સંસારમાં રહીને પણ મળી શકે છે. બસ તું સુધરી જા, જી હે એ હકીકત સ્વીકારી લે. જો તમે કઢાવીને કદાચ જોઈ લેજો હું તકલીફ તારામાં, ને હું કહી દઉં આઈ થિંક હું ખુદ મારી રીતે કહું, હું તારામાં ગુરુ આ 3 ઘરમાં આવી છે, જોઈ લેજે. 11માં આવી છે, આમાં આવી છે કે આમાં આવી છે. એનું કારણ કહી દો કેમ કે એની દ્રષ્ટિ તો જ અહીંયા આગળ પહોંચે હાથમાં ઘર ઉપર. ગુરુ પાસે 5, 7 ને 9 દ્રષ્ટિ હોય, 5મું ઘર જોઈ શકે, 7મું જોઈ શકે અને 9મું જોઈ શકે. તો ગુરુ તારા એટલામાં છે ને જે આનો સ્વામી છે ને, જે હાથમાં ઘરમાં જે પણ રાશિ છે એનો સ્વામી કાં 6ઠામાં છે, કાં 8માં છે ને કાં 12માં છે. જો દાખલા તરીકે 3 નંબરની રાશિ હોય તો મિથુન સ્વામી થાય, પછી 9 નંબરની હોય તો ધનુ થાય, ધનુ એટલે ગુરુ એનો સ્વામી થાય. ગુરુ તો આમાં કે આમાં હોય તો એ આ તકલીફ બની શકે. પછી દાખલા તરીકે 10 નંબર રાશિ હોય તો એને સ્વામી શનિ થાય, શનિ આમાં કે આમાં હોય તો આપણે 2000 જે તકલીફ છે એ રહે. 8 નંબરની રાશિ હોય તો મંગળ એનો સ્વામી થાય, મંગળ અહીંયા હોય તો એ તકલીફ રહેશે, એ જોઈ લેજે. એટલે ભલે તમે મારી ઉપર આરોપ નાખો મને બિંદાસ, કાંઈ વાંધો નથી, પણ આ મારા કર્મ છે, બીજું કાંઈ નથી બરાબર. અને મને ખુદને ગતું નથી સમજાતું તું આટલું કરવા છતાં હું તને કેમ પ્રેમ કરું, મને નથી ખબર. પણ કદાચ મારું ભગવાન મને શીખડાવવા જ માગે હું જેને પ્રેમ કરું છું ને એ કાંઈ પ્રેમ છે જ નહીં. ઓકે, થેન્ક યુ તારું મારી લાઈફમાં આવવા બદલ આભાર કે તે મને હકીકત ઉપર લઈ જશે. જોઈ